નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ડેડા ફિલ્મ પરિવાર સાથે જોવા અને માણવા જેવું ગુજરાતી પિક્ચર. ઉત્કર્ષ મંડળના સભ્યો સહયોગીઓ સાથે ડેડા જેવું અવ્વલ ગુજરાતી પિક્ચર ઉત્કર્ષ શો તરીકે જોયું અને માણ્યું. છેલ્લા કેટલાક સમયથી બીજી ભાષાઓમાં આવતા સારા પિક્ચરોની જેમ ગુજરાતીમાં પણ સારા જોવાલાયક અને માણવાલાયક પિક્ચરો આવી રહ્યા છે, જે આપણા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. એ જ પ્રમાણે હાલમાં ડેડા પિક્ચર આવ્યું છે અને ખાસ પિક્ચરના હીરો મુખ્ય કલાકાર ગૌરવ પાસવાલા મૂળ સુરતના પરંતુ નવસારીને જ પોતાનું વતન બનાવીને નવસારીમાં જલાલપુરમાં સિલ્વર સ્ટોન માં રહેતા આવ્યા છે અને નવસારી માટે ખૂબ જ ગૌરવપ્રદ બાબત છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો ડુપ્લિકેટ પીએસઆઈ. દારૂની હેરાફેરી કરતો ડુપ્લિકેટ પીએસઆઈ ઝડપાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી સફળતા. હવે દમણથી ગુજરાતમાં દારૂની હેરફેર માટે ખાખીનો વેશ ધારણ કરતા બુટલેગરો ઝડપાયેલા. આરોપી કૃષ્ણરાજ ગોહિલ મૂળ અમદાવાદનો અમદાવાદ ઝોન ડીસીપી તરફથી આઈ કાર્ડ ઇસ્યુ થયેલ હોવાનું કહીને પોલીસને ઝાંસો આપતો હતો ડુપ્લિકેટ પીએસઆઈ. પોલીસે ડુપ્લિકેટ પીએસઆઈના સાથે 12,000નો મુદ્દા માલ અને દારૂ ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ. ગીરના જંગલની અંદર ચાલુ વરસાદી માહોલમાં સિંહ પોતાના પરિવારની સાથે લટાર પર નીકળ્યો. એક સામટા 10 સિંહ બાળ અને 3 સિંહણની લટારનો વિડીયો થયો વાયરલ. એક તરફ વરસાદ વરસે છે તો બીજી તરફ સિંહ પરિવારની સાથે વરસાદની મોજ માણી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્ય જોઈ સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું અને પહેલાં પણ સાવજની રોયલ લટારના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, તો ફરી એકવાર સિંહ ટોળાને જોઈ લોકો આનંદની અંદર આવી ગયા છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર જનતાને જણાવવા માટે એક નંબર સાથે નવસારી મહાનગરપાલિકાએ પબ્લિક એનાઉન્સમેન્ટ કર્યું છે કે હવે તમારા કોઈપણ પ્રકારના રસ્તાની ઉપર ખાડા હોય કે જાહેર માર્ગની અંદર ખામી સર્જાઈ હોય તો નવસારી મહાનગરપાલિકા દ્વારા વોટ્સઅપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. એ વિસ્તારનો ફોટો પાડી લોકેશન સાથે 8799223046 નંબર ફરીવાર 8799223046 આ માત્ર અને માત્ર રસ્તાની અંદર પડેલા ખાડા માટેનો નંબર જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે આ નંબર ઉપર આપ ફરિયાદ નોંધાવશો તો તાત્કાલિક અસરથી એ ફરિયાદને દૂર કરવામાં આવશે. બીજા જાણકારી માટે જે એનએમસીનો કોન્ટેક્ટ નંબર છે અને એપ્લિકેશન છે એના ઉપર આપ ફરિયાદ નોંધાવી શકો છો. આ ફરિયાદ નંબર માત્ર રસ્તા પર પડેલા ખાડાના નિવારણ માટે જ જાહેર કરવામાં આવ્યો છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.1 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 23.1 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% તો સાંજે 89% રહ્યું હતું. હવાની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. વાંસદાનગરના જલારામ હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં સાંસદ ધવલભાઈ પટેલે વાંસદા નગરપાલિકા બને તેની ભલામણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી છે, જે બદલ વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈ પટેલ, વાંસદા નગર વતી સામાજિક અગ્રણી દીપકભાઈ શર્મા, ભૂપેન્દ્રભાઈ પી પટેલ, સાંસદ ધવલ પટેલને પુષ્પગુચ્છ આપી જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. નવસારી જિલ્લાના સ્ટેટ હાઈવે રસ્તાઓના રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ. સ્ટેટ હાઈવે રસ્તા પર પડેલ ખાડાની મરામત તથા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી. નવસારી શહેર તથા જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લા વહીવટી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં લાગતા સ્ટેટ હાઈવે રસ્તાઓની રિપેરિંગની કામગીરી તથા પાણી ભરાવની નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનમોલ નામ તો સાંભળ્યું છે ને? અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ. ભવ્યથી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે, કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે. 5મી જુલાઈથી સેલ શરૂ થાય છે. સેલની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમતની અંદર આપી દેવાની છે. કોઈ જ 50% નહીં, 70% નહીં, સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ, શર્ટ, ફોર્મલ શર્ટ, ચેક શર્ટ, પ્રિન્ટેડ શર્ટ, कॉलर टी शर्ट, राउंड नेक टी शर्ट, फुल स्लीव टी शर्ट, हाफ स्लीव टी शर्ट, फॉर्मल पैंट, जीन्स पैंट, कॉटन पैंट,
કફની જેકેટ્સ તો તમામ વસ્તુઓ મેળવવા માટે હમણાં જ પધારો. 5 જુલાઈથી સેલ શરૂ થાય છે. રિનોવેશન માટેનું દુકાન ખાલી કરવાનું છે. હાલ તો રાસની જુઓ છો. પહોંચી જાઓ અનમોલ હીરાવાલાને ત્યાં. એડ્રેસ નોંધી લો. ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે, ગોલવાડ, નવસારી. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો. શ્રી વિશાલ લાડ વણિક સમાજના વાર્ષિક સંમેલનમાં સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું. શ્રી વિશાલ લાડ વણિક સમાજ નવસારીના વાર્ષિક સંમેલનમાં વર્ષ 2024-2025માં બાલવાડીથી લઈ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ, સ્નાતક, અનુસ્નાતક, ઉચ્ચ અભ્યાસમાં તેજસ્વી છાત્રોનું 10 ગ્રામ ચાંદીના મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક સંમેલનમાં સયાજી વૈભવ પુસ્તકાલયના મંત્રી માધવી શાહ ક્લાઇમેટ ચેન્જ પર્યાવરણ બચાવો અંગે હું છું પર્યાવરણ હરી વિશે ખૂબ સુંદર પ્રવચન આપી લોકોને પર્યાવરણની સુરક્ષા માટે કાર્ય કરવા અપીલ કરી હતી. મહુવર મરોલી બજારના સરપંચને નાણાકીય ગેરરીતિને કારણે ટીડીઓએ સસ્પેન્ડ કર્યા. મહુવર મરોલી બજારના સરપંચને તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાને વોર્ડના સભ્યોની વારંવાર ફરિયાદ અને ગ્રામ પંચાયતને નાણાકીય નુકસાન બદલ જવાબદાર ગણી જલાલપોર ટીડીઓએ હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. હાલમાં સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને આપવાનો હુકમ કરતા જલાલપોરના કાંઠા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. જલાલપોર તાલુકાના મહુવર મરોલી બજારના સરપંચ તરીકે કાર્યરત યોગીનાબેન કમલેશ કુમાર પટેલ ચૂંટાયા હતા. તેમની કામ કરવાની પદ્ધતિ સામે વોર્ડના સભ્યોને વિશ્વાસમાં કે તેમને જાણ ન કરતા હોવાની વિવિધ 8થી વધુ જાહેર હિતની ફરિયાદ સ્ટેટ વિજિલન્સ અને જલાલપોર તાલુકા પંચાયતને કરી હતી. હાલમાં ગ્રામ પંચાયતમાં યોજાયેલ ગ્રામસભામાં પણ નાણાકીય ગોબાચારી અંગે પંચાયત અધિકારીને જાહેરમાં જણાવ્યું હતું અને અધિકારીઓએ તેની ગંભીર નોંધ લીધી હતી. જેમાં તળાવની ફાળવણી હોય કે ગામનો ચાંદલો કે અન્ય સરકારી કામગીરીની નોંધ પણ પોર્ટલ ઉપર અપલોડ ન કરતા હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્યોએ ઉચ્ચ સ્તરે પણ કરી હતી. જેને લઈ તાલુકા પંચાયત અધિકારીઓએ ગુજરાત ગ્રામ પંચાયત અધિનિયમ 1993ની કલમ 55-57(1) અને જિલ્લા વિકાસ અધિકારીના પત્રને ધ્યાને લઈ સોમવારે મહુવર મરોલી બજારના સરપંચ યોગીનાબેન પટેલને ફરજ મુક્ત કરવાનો આદેશ કરતા સમગ્ર પંથકમાં ફફડાટ પેસી જવા સાથે ચર્ચાનો વિષય બન્યો છે. ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન હેઠળ નવસારીના 4 તાલુકાઓમાં સરકારી સેવાઓના ઘર આંગણે લાભ માટે કેમ્પ યોજાયો. વાંસદા, ગણદેવી, નવસારી અને ચીખલી તાલુકાઓના લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો. ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસદા, ગણદેવી, નવસારી અને ચીખલી તાલુકા ખાતે સરકારી સેવાઓના ઘર આંગણે લાભ માટે વિશેષ બેનિફિશિયરી સેન્ચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જે અંતર્ગત આજરોજ વાંસદા તાલુકાના લીમઝર પ્રાથમિક શાળા, ગણદેવી તાલુકાના માણેકપર મંડળી હોલ, ચીખલીના તાલુકા ટાંકલ પ્રાથમિક શાળા અને નવસારી તાલુકાના પંચાયતની કચેરી ખાતે બેનિફિશિયરી સેન્ચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો. ખેરગામ પીપલ ગભાણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઓછી બસ સેવાથી સમય ગુમાવી ત્રાસ વેઠવો પડે છે. ખેરગામ ખાતે શાળા અને પીપલ ગભાણ ખાતે સાર્વજનિક હાઈસ્કૂલમાં ખેરગામ તાલુકાના અનેક વિદ્યાર્થીઓ ગામડેથી આવજાવ કરે છે, જેમને ઓછી બસ સેવા, અનિયમિત સેવાથી વધારે સમય બગાડી ત્રાસ વેઠવો પડી રહ્યો છે. ભક્તાશ્રમ શાળામાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણી લોકશાહી ઢબે યોજાઈ. આવનારી પેઢીમાં લોકશાહીના મૂલ્યને આરોપિત કરવા શિક્ષણ અને શાળા સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. જન્મ તે લોકશાહીનો આત્મા છે. સમજદાર મતદાતા રાષ્ટ્ર નિર્માણની પૂર્વ શરત છે. લોકશાહી ઢબની ચૂંટણી હંમેશા નિષ્પક્ષ અને મુક્ત રીતે થવી જોઈએ. મતદાતા કોઈ પણ હોય, લોભ, લાલચ કે પ્રલોભનમાં આવી મતદાન ન કરવું જોઈએ. લોકશાહીના પાયાનું શિક્ષણ વિદ્યાર્થી કાળથી જ મળી રહે તે હેતુસર નવસારીની જાણીતી ભક્તાશ્રમ શાળામાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક તમામ વિભાગમાં ભારતીય લોકશાહી પદ્ધતિ મુજબ ચૂંટણી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ભારતીય ચૂંટણી પ્રક્રિયાથી અવગત થાય તે હેતુસર વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણીમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
વાસદા હનુમાન બારી સર્કલ પર કિલોમીટર બતાવતો બોર્ડ પર જાડી ઝાખરાનું સામ્રાજ્ય સાથે જર્જરિત હાલતમાં. વાસદા તાલુકાના હનુમાન બારી સર્કલ નજીક હાઈવે ઓથોરિટીએ મૂકેલા કિલોમીટર બતાવવા મૂકેલ સાઇન બોર્ડ વર્ષોથી જર્જરિત તેમજ ફાટી ગયેલી હાલતમાં છે. ઉપરાંત બોર્ડની ઉપર મસમોટા વેલાઓથી બોર્ડ પણ ઢંકાયેલ જોવા મળી રહ્યું છે, જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો બોર્ડના ભરોસે ગોથું પણ ખાઈ રહ્યા છે અને કોઈકવાર વાસદા નગરમાં પણ મોટા ટ્રકો પણ નગરમાં જતી રહે છે. તેમજ રસ્તાની વચ્ચોવચ્ચ લોખંડની ફ્રેમ પર બોર્ડ મૂક્યું હોય આ લોખંડની ફ્રેમ પણ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે આ ફ્રેમ પડવાને કારણે મોટો અકસ્માત થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો. પડથાણ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે શાળાના આચાર્યને ગંભીર ઇજાઓ પહોંચી. પીએમ હાજીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય જાસ્મીનબેન મુલતાનીને વેસમા ગામે આવેલ અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારીથી સરકારી મીટિંગ પૂર્ણ કરી પરત ફરતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો. ગંભીર ઇજા પહોંચતા સારવાર પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. હાલ તો ગ્રામ્ય પોલીસે મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગણદેવીના નેરોગેજ ગન્નારામાં એસટી બસ ફસાઈ. ગણદેવીના નેરોગેજ ગન્નારામાં ભરેલા પાણીમાં એક એસટી બસ ફસાઈ જવા પામી હતી, જે બસની અંદર 8 મુસાફરો સવાર હતા. આ ઘટનાની જાણ ગણદેવી ફાયર ફાઇટરને થતાં ગણદેવીના ફાયર જવાનો ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દોરડું બાંધી બસને પાણીમાંથી બહાર ખેંચીને લાવવામાં આવી હતી. ગણદેવી તાલુકાના ઉપરવાસમાં રવિવારે ભારે વરસાદ વરસ્યો હતો, જેને પગલે પૂરજન્ય સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિની અંદર આ ગન્નારાની અંદર પાણી ભરાયું હતું અને જેના કારણે આ બસ ફસાઈ જવા પામી હતી. ખેરગામના શ્રીતીર્થ ગુપ્તેશ્વર મંદિરે ગુરુવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ મા બિનાનંદ જ્ઞાન મહોત્સવની ઉજવણી. શ્રીમદ પરમહંસ પરિવારજકાચાર્ય શ્રોત્રિય બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી 108 બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદપાઠીજી મહારાજ વેદાશ્રમ ચાણોદની ચેતનતા આશીર્વાદથી ગુરુ પૂર્ણિમા ભાનંદ જ્ઞાન મહોત્સવ અષાઢ શુદ્ધ પૂનમે વ્યાસ પૂજન સમસ્ત ભારતના સેવક શિષ્ય મંડળે દિશા નિર્દેશ કરવામાં આવશે અને સવારે 5:30 કલાકે શિવપૂજન, 7 કલાકે પાદુકા પૂજન, 9:30 કલાકે બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદપાઠીજીના શિષ્ય મહંત સ્વામી ભક્તિપુરીજી મહારાજ તથા 1008 મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદપુરી મહારાજનું આશીર્વાદ પ્રવચન પણ થશે. ખેરગામના વયોવૃદ્ધ એસટી ડ્રાઈવરનું 89 વર્ષની વય અવસાન. ખેરગામના પ્રથમ વાયરમેનનું પણ અવસાન. ખેરગામના જૂના જાણીતા એક્સપ્રેસ એસટી ડ્રાઈવર મોહમ્મદ શેખ બક્કલ નંબર 688 વલસાડ ડેપોમાંથી નિવૃત્ત થઈને લગભગ 30 વર્ષથી વધુ જીવન સુખમય રીતે વિતાવી 7 તારીખે મોહરમના પવિત્ર માસમાં જ જન્નત નિશન થયા અને જેમણે છેલ્લા એકાદ માસથી બીમારી ભોગવવી પડી હતી. વહોરા સમાજમાં ખોજેમ ઇસ્લામ એ વિશેષ એક બાપ ગણીને એમની શું સેવા કરી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.